નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાં આપણે પહેલો પ્રશ્ન છે એનો અભ્યાસ કર્યો હતો. અર્થશાસ્ત્ર અંગેની ભારતીય વિચારધારા જે આપણે જોઈતી, અને એની અંદર આપણે જોયું કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ કે જે આશરે 5000 વર્ષથી પણ વધારે જૂનો છે, અને એની અંદર માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો. એમાં 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દર્શાવ્યા છે. પછી બીજા કન્સેપ્ટની અંદર ચાણક્યે આપેલી વ્યાખ્યાઓ આપણે જોઈતી કે માનવીની વૃત્તિ અર્થ છે, માનવીના વસવાટવાળી ભૂમિ અર્થ છે, એટલે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પછી એમણે જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે, માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યું છે, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાને કેન્દ્ર સ્થાને રાખેલી છે. આવો પહેલો પ્રશ્ન આપણે જોયો હતો. હવે બીજો પ્રશ્ન પહેલા ચેપ્ટરની અંદર આપણે જોઈએ. બીજો પ્રશ્ન છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ભારતની અંદર અર્થશાસ્ત્ર વિષય છે એ કેવી રીતે ઉદ્ભવ થયો છે, કેવી રીતે એનો વિકાસ થયો છે, એની અંદર ચાણક્યની એટલે કે કૌટિલ્યની વિચારધારા શું હતી એ આપણે જોયું પહેલા લેક્ચરની અંદર, પહેલા પ્રશ્નની અંદર. હવે પશ્ચિમના દેશોમાં એટલે કે યુરોપના દેશોની અંદર, અમેરિકાના દેશોની અંદર અર્થશાસ્ત્ર વિષય છે એની કેવી રીતે ઉત્પત્તિ થઈ છે, કેવી રીતે એનો ઉદ્ભવ થયો છે, એ આપણે આ પ્રશ્નની અંદર જોવાનું છે. સૌ પ્રથમ ગ્રીક દેશના તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા પુસ્તકનું વિમોચન કર્યું. ઓઇકોનોમિકા નામનું પુસ્તક રજૂ કર્યું, અને એ ઓઇકોનોમિકા નામના પુસ્તકમાં એમણે આર્થિક ચિંતન રજૂ કર્યું. એટલે કે આર્થિક વિચારો તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામના પુસ્તકની અંદર પોતાના આર્થિક વિચારો છે, એટલે કે અર્થશાસ્ત્ર વિષય અંગેના એમના જે આર્થિક વિચારો છે એ આર્થિક વિચારો એમણે રજૂ કર્યા છે. અને એ આર્થિક વિચારો એમણે રજૂ કર્યા એ સમયગાળાની અંદર ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ થયો, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, જેનો સમયગાળો એટલે કે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો છે 1750 થી 1830. ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો કે બ્રિટનમાં, એટલે કે ઇંગ્લેન્ડની અંદર. કયા ક્ષેત્રે થયો હતો? તો કે કાપડ ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી. એટલે લગભગ 17મી સદી છે એના પ્રારંભમાં, એના શરૂઆતના સમયગાળામાં ગ્રીક દેશના તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક રજૂ કર્યું, અને એ ઓઇકોનોમિકા નામના પુસ્તકની અંદર પોતાના આર્થિક વિચારો એટલે કે આર્થિક ચિંતન એણે રજૂ કર્યું. હવે એ આર્થિક ચિંતન શું હતું? તો કે જેવી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ બ્રિટનમાં એટલે કે ઇંગ્લેન્ડની અંદર, એટલે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. હવે શ્રમ વિભાજન એટલે શું? તો કે સારી આવડત ધરાવતા, સારું કૌશલ્ય ધરાવતા, સારું જ્ઞાન ધરાવતા શ્રમિકો કોઈ એક પ્રદેશમાં, કોઈ એક દેશમાં જુદા જુદા સ્થળોએ કામ કરવા માટે ગતિશીલ બને. પછી એ ઉદ્યોગ ક્ષેત્રના હોય, સેવા ક્ષેત્રના હોય, કોઈ અન્ય આર્થિક પ્રવૃત્તિના હોય, તો એને શ્રમ વિભાજન તરીકે ઓળખવામાં આવે. અને એ શ્રમ વિભાજન માટે 2 કારણ જવાબદાર છે કે એક તો વૈશ્વિક સ્તરે શિક્ષણની સુવિધાઓ વધી અને આરોગ્યની સુવિધાઓ વધી. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વધે તો શિક્ષણની સુવિધાથી જે તે દેશના શ્રમિકો છે એનામાં આવડતનો વિકાસ થશે, એની પ્રતિભા વધે છે, એનામાં કૌશલ્યનો વિકાસ થાય, અને આરોગ્યની સુવિધા વધે તો એ શ્રમિકો શારીરિક માનસિક રીતે સ્વસ્થ બને છે. તો આવા શારીરિક માનસિક રીતે તૈયાર થયેલા શ્રમિકો
ઉદ્યોગ ક્ષેત્રમાં, સેવા ક્ષેત્રમાં જુદા જુદા પ્રદેશોની અંદર, જુદા જુદા એકમોની અંદર કામ કરવા માટે ગતિશીલ બને છે, જે પ્રક્રિયાને શ્રમ વિભાજન કહેવાય. એટલે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થવાથી શ્રમ વિભાજન થયું. અને બીજો શબ્દ આપ્યો છે વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણનું બીજું નામ શું છે? તો કે નવીનીકરણ. વિશિષ્ટીકરણ એટલે નવીનીકરણ. હવે એ નવીનીકરણ શું છે? તો કે કોઈ પણ ક્ષેત્રમાં વસ્તુ સેવાના ઉત્પાદન કાર્યમાં કોઈ એક શ્રમિક કામ કરે છે અને એ જ ક્ષેત્રની અંદર એ વધુ સારી આવડત પ્રાપ્ત કરે અને એના દ્વારા જ વધારે ઉત્પાદન કરવામાં આવે. ધારો કે ઉદ્યોગ ક્ષેત્ર છે કે જેમાં યંત્રો સાધનોના માધ્યમથી વસ્તુ સેવાઓનું ઉત્પાદન થાય છે અને એ જ ઉદ્યોગ ક્ષેત્રમાં નવા યંત્રો આવે જેથી વધારે ઉત્પાદન કરવું શક્ય બને. દાખલા તરીકે કૃષિ ક્ષેત્ર છે કે જેની અંદર આપણે પહેલાં જૂના બિયારણો ઉપયોગમાં લેવાતા, એની જગ્યાએ હવે આધુનિક બિયારણો ઉપયોગમાં લેવાય છે. તો એ નવીનીકરણ છે, કારણ કે નવા બિયારણો આવ્યા એને કારણે ઉત્પાદન વધ્યું છે. એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્ર હોય કે એમાં ચોક્કસ સમયગાળાની અંદર જે યંત્ર ઉપયોગમાં લેવાતું હશે એની જગ્યાએ નવા યંત્ર આવે તો ઉત્પાદનમાં વધારો થઈ શકે, ખર્ચ ઘટી શકે. તો એ વિશિષ્ટીકરણ છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિને લીધે શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. એટલે કે સારા પ્રતિભા ધરાવતા શ્રમિકો છે એ ઉદ્યોગ ક્ષેત્રમાં જુદા જુદા પ્રદેશોની અંદર કામ કરવા માટે ગતિશીલ બન્યા. તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઉત્પાદનો વધશે, એકમોની સંખ્યા વધશે, સારા શ્રમિકો વધારે ને વધારે પ્રદેશોની અંદર કામ કરવા માટે ગતિશીલ બનશે. તો એ ઔદ્યોગિક ક્રાંતિને કારણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. એવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં પણ, એટલે કે શિક્ષણના ક્ષેત્રમાં પણ શું થયું છે? તો કે અભ્યાસ અને સંશોધનના ક્ષેત્રો છે એમાંય વિશિષ્ટીકરણ થયું છે. એટલે કે જે શિક્ષણની પદ્ધતિઓ હતી એ શિક્ષણની પદ્ધતિઓ પણ, એટલે કે કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત કરવું, કેવી રીતે સંશોધનો કરવા, તો એમાં પણ નવીનીકરણ આવ્યું છે, એમાં પણ વિશિષ્ટીકરણ આવ્યું છે. પહેલાં જે શિક્ષણ અથવા તો અભ્યાસના કે સંશોધનના ક્ષેત્રો છે એ માત્ર તર્ક અથવા તો કલ્પના પર આધારિત હતા. એટલે કે માત્ર વિચારધારા પર આધારિત હતા, જેમાં કોઈ પણ પ્રકારની પ્રાયોગિક બાબતો ન હતી. એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ ન હતી. જે બાબતો હતી એમને માત્ર સ્વીકારી લેવામાં આવતી હતી અથવા તો એના પર પ્રયોગો નહોતા કરવામાં આવતા કે એ બાબત કેટલી સચોટ છે, કેટલું એમાં સાતત્ય છે એ તપાસવામાં ન આવતું. માત્ર કલ્પના પર આધારિત તર્ક એટલે કે વિચાર પર આધારિત અભ્યાસની પદ્ધતિઓ હતી. પણ હવે ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે વૈજ્ઞાનિક આધુનિક પદ્ધતિઓ આવી તો એ પદ્ધતિઓ પર માત્ર તર્ક અથવા તો કલ્પના પર અભ્યાસ કે સંશોધનો આધારિત ન રહ્યા, પરંતુ પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિઓ, એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવા છે અથવા તો કોઈ પણ પ્રકારનું કાર્ય છે એના પર પ્રયોગ કરી અને પછી એનો સ્વીકાર કરવામાં આવતો. એટલે અભ્યાસની પદ્ધતિઓ છે એ કેવી બની? તો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ બની, આધુનિક પદ્ધતિઓ બની કે જેમાં શિક્ષણ, જ્ઞાન, અભ્યાસ એને માત્ર તર્ક કે કલ્પના પર સ્વીકારવામાં ન આવતું, પરંતુ એને પ્રયોગ દ્વારા, એને ચકાસણી દ્વારા સ્વીકારવામાં આવતો. જેને લીધે જ્ઞાનના ક્ષેત્રો છે એમાં પણ વિશિષ્ટીકરણ આવ્યું, એમાં પણ નવીનીકરણ આવ્યું કે પ્રવર્તમાન સમયની અંદર જેવા શ્રમિકોની જરૂરિયાત છે, જેવા યંત્રોની જરૂરિયાત છે, એને અનુલક્ષીને શિક્ષણ પદ્ધતિઓ છે એમાં પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ફેરફારો કરવામાં આવ્યા. ત્યાર પછી એનાથી આગળ કીધું કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલા માનવીના આર્થિક વર્તનનો, હવે આર્થિક વર્તન એટલે શું? તો કે જ્યાં આપણે આવક મેળવવાનો ઉદ્દેશ રાખતા હોઈએ, જે આગલા લેક્ચરની અંદર આપણે ચાણક્યની વ્યાખ્યા જોઈ હતી કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, આપણી ઈચ્છા છે એ કેવી છે? તો કે અર્થ છે. કારણ કે જો આપણા દ્વારા આવક મેળવવામાં આવતી હોય તો આપણી એવી અપેક્ષા હોય કે આપણે જે કામ કરીએ છીએ એમાંથી વધુ ને વધુ સારી આવક આપણને પ્રાપ્ત થાય.
જો આપણા દ્વારા ખર્ચ કરવામાં આવતો હશે તો આપણે એવો ઉદ્દેશ રાખીએ કે ઓછો ખર્ચ થાય અને વધુ સંતોષ પ્રાપ્ત થાય, વધુ વસ્તુ કે સેવાઓ આપણને મળે. તો એનો અર્થ એવો છે કે આપણી વૃત્તિ છે એ હંમેશા લાભની છે. આપણને જે તે આર્થિક પ્રવૃત્તિની અંદર વધુને વધુ લાભ પ્રાપ્ત થાય એવો આપણો ઉદ્દેશ છે. તો એ આપણું આર્થિક વર્તન થયું કે આપણા દ્વારા ખર્ચ કરવામાં આવે છે, આપણા દ્વારા આવક મેળવવામાં આવે છે, વસ્તુ સેવાનો વિનિમય કરવામાં આવે છે, એટલે કે ખરીદ વેચાણ કરવામાં આવે છે. તો એ આપણું આર્થિક વર્તન છે. પછી કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિમાં હોય, ઉદ્યોગ ક્ષેત્રની પ્રવૃત્તિમાં હોય, સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં હોય, કોઈ પણ વ્યવસાય સાથે આપણે જોડાયેલા હોય તો ત્યાં આપણા દ્વારા આવક ખર્ચ કરવામાં આવે કે વિનિમય કરવામાં આવે છે તો એ આપણું આર્થિક વર્તન છે. પણ અહીંયા એ કીધું છે કે માનવીનું જે આર્થિક વર્તન છે એ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા કેમાં તપાસવામાં આવતું? તો કે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના આધારે. હવે રાજ્યશાસ્ત્ર વિષય છે તો એમાં તો આખી રાજ્યની વ્યવસ્થાઓ આપણને દર્શાવેલી હોય, એમાંથી આપણે માનવીનું આર્થિક વર્તન તપાસવાનું. એવી જ રીતે નીતિશાસ્ત્ર છે તો એમાં તો કાયદાઓ આપણને દર્શાવેલા હોય, એમાંથી આપણે માનવીનું આર્થિક ચિંતન છે, આર્થિક વર્તન છે એને આપણે તપાસવાનું થાય. અને તત્વચિંતન છે એટલે કે વિચારધારા પર આધારિત તર્કશાસ્ત્ર છે, બરાબર, તત્વજ્ઞાન છે, એમાં પણ માત્ર માનવીની વિચારધારાઓ દર્શાવેલી હોય છે. તો એમાંથી માનવીનું આર્થિક વર્તન આ ત્રણેય વિષયોની અંદર સ્વતંત્ર રીતે આપણને નહોતું દર્શાવ્યું. પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતન અથવા તો તર્કશાસ્ત્ર કે તત્વજ્ઞાન વિષય છે એની અંદર જ માત્ર માનવીનું આર્થિક વર્તન નથી આપ્યું, પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી અર્થશાસ્ત્રને સ્વતંત્ર વિષયનો દરજ્જો પ્રાપ્ત થયો. એટલે કે માત્ર માનવીના આર્થિક વર્તન પર આધારિત વિષય અર્થશાસ્ત્ર તૈયાર કરવામાં આવ્યો કે જેમાં માત્ર જે તે દેશના, જે તે પ્રદેશના કે જે તે પ્રદેશના માનવીનો આર્થિક વર્તનનો જ અભ્યાસ કરવામાં આવે છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ પહેલા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનમાં કરવામાં આવતો હતો, એ હવે સ્વતંત્રપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ શરૂ થયો. અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ શરૂ થયો એટલે ઔદ્યોગિક ક્રાંતિને કારણે વિશ્વના મોટા ભાગના દેશો, ખાસ કરીને પશ્ચિમના દેશો છે કે જેની અંદર મોટા યંત્રો, વિશાળ યંત્ર સામગ્રીનો ઉપયોગ શરૂ થયો, એટલે મોટા પ્રમાણમાં ઉત્પાદનો શરૂ થયા અને એને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. આ શબ્દ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નોટ કરજો, 12મા ધોરણમાં પાછું આપણે આવશે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ શું છે? તો કે જ્યારે દેશની વધારે પડતી આવક અને વધારે પડતી સંપત્તિ, જ્યારે દેશની વધારે પડતી આવક અને વધારે પડતી સંપત્તિ દેશના અમુક જ લોકો પાસે કેન્દ્રિત થાય, દેશના અમુક જ લોકો પાસે કેન્દ્રિત થાય અને વધારે પડતો વર્ગ છે કે જે ઓછી સંપત્તિ અને ઓછી આવક ધરાવતો હોય, તો આવી સ્થિતિને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. શું છે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ? એટલે શું? તો કે જ્યારે દેશની વધારે પડતી આવક અને વધારે પડતી સંપત્તિ દેશના અમુક જ લોકો પાસે કેન્દ્રિત થાય, એટલે કે વધુ આવક, વધુ સંપત્તિ ધરાવતો વર્ગ દેશમાં ઓછો હોય તો એ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ છે. આવું ક્યાં થયું? તો કે યુરોપની અંદર. કોને કારણે? તો કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે. કારણ કે મોટા યંત્રો, વિશાળ યંત્ર સામગ્રી, વધારે મોટા એકમો સ્થાપવા માટે જે વધુ આવક અને સંપત્તિ જરૂરી છે એ બધા લોકો પાસે હોય નહીં. એટલે જે લોકો વધુ આવક અને સંપત્તિ ધરાવતા હતા એવા લોકોએ મોટા એકમો શરૂ કર્યા તો એની આવક અને સંપત્તિમાં સતત વધારો થશે, એટલે કે આર્થિક સત્તાનું શું થશે? તો કે કેન્દ્રીકરણ થશે. જેની પાસે વધારે આવક અને વધારે સંપત્તિ છે એ લોકોની આવક અને સંપત્તિ સતત વધતી ગઈ, અને જેની પાસે આવક સંપત્તિ ઓછી હતી એની આવક સંપત્તિમાં વિશેષ વધારો થયો નહીં. એટલે શું થયું? તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. એટલે આખી જ
નવી સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓ ઊભી થઈ, કારણ કે જે મોટા યંત્રો, મોટા ઉત્પાદનો અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, પછી જંગી મૂડીરોકાણ એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં, હમણાં આપણે વાત કરી કે મોટા યંત્રો ઉદ્યોગોની અંદર ઉપયોગમાં લેવા છે, મોટા પ્રમાણમાં ઉત્પાદનો કરવા છે, તો એના માટે શું જોશે તો કે વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરવું જરૂરી બનશે, જંગી મૂડીરોકાણ કરવું જરૂરી બનશે, જે બધા લોકો કરી શકવાના નથી. દેશમાં અમુક જ વર્ગ એવો હશે કે જે જંગી મૂડીરોકાણ કરી શકશે. તો એને કારણે શું થયું તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય, ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદનો થવા લાગે, ખૂબ જ મોટા યંત્રોનો ઉપયોગ થતો હોય, ખૂબ જ વધારે પડતું મૂડીરોકાણ થવા લાગે, તો એને લીધે વિશ્વની આખી જ આર્થિક એટલે કે ઉત્પાદનોની, નાણાકીય વ્યવહારોની એ આર્થિક વ્યવસ્થા છે, ખરીદ વેચાણની, પછી સામાજિક શિક્ષણની, આરોગ્યની, એ આખી સામાજિક વ્યવસ્થાઓ છે, વ્યવસ્થાઓ બદલાઈ ગઈ. કારણ કે શરૂઆતના વર્ષોની અંદર વૈશ્વિક વ્યવસ્થા કેવી હતી તો કે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાઓ હતી, મર્યાદિત લોકોની જીવનશૈલી હતી, ખૂબ ઓછી જરૂરિયાતોવાળું લોકોનું સાદું જીવન હતું, સાટા પ્રથાથી લોકો પોતાના વ્યવહારો ચલાવતા, રાજાશાહી રાજ્ય વ્યવસ્થાઓ હતી. પણ હવે ઔદ્યોગિક ક્રાંતિ પછી એ બધું દૂર થયું અને ખૂબ જ મોટા પ્રમાણમાં વૈશ્વિક સ્તરે ઉત્પાદનો થયા, મૂડીરોકાણો થયા, ઉદ્યોગોની શરૂઆત થઈ, એટલે આખી આર્થિક અને સામાજિક વ્યવસ્થા છે એ બદલાઈ ગઈ. એટલે એના સંદર્ભમાં 1776ના વર્ષમાં, યાદ રાખજો, નોટ કરજો, 1776ના વર્ષમાં પ્રોફેસર એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક રજૂ કર્યું. બરાબર, 1776ના વર્ષમાં પ્રોફેસર એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક રજૂ કર્યું, જેનું ગુજરાતી નામ છે કે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં, કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે. હવે પહેલી બાબત આપણે એક એ વિચારવાની છે, કદાચ આપણને બધાને ખ્યાલ હોય કે સંપત્તિ કોને કહેવાય, તો કે જે દ્રશ્ય છે, જે જોઈ શકાય છે, જેનો વિનિમય થાય છે, એટલે કે જેનું ખરીદ વેચાણ થાય છે, પછી તો કે જેની અછત છે, જે સર્વસુલભ નથી, પાણીની જેમ, સૂર્યપ્રકાશની જેમ, જે સરળતાથી આપણને નથી મળી શકતી, તો જેની અછત છે, જે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, કોઈને કોઈ કાર્યની અંદર આપણને ઉપયોગી બની શકતી હોય, દાખલા તરીકે જમીન છે, મકાન છે, યંત્ર છે, નાણું છે, તો આ બધી સંપત્તિ છે. તો એવી આર્થિક સંપત્તિ કે જે વસ્તુ સેવાના ઉત્પાદન કાર્યમાં ઉપયોગી બની શકે એને આપણે આર્થિક સંપત્તિ કહી શકીએ. ઉત્પાદન કાર્યમાં ઉપયોગી બની શકે અને જે વેચાણ પાત્ર છે, જેનું ખરીદ વેચાણ થાય છે, એને આર્થિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે. તો કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે, આવું પુસ્તક 1776ના વર્ષમાં પ્રોફેસર એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ નામના પુસ્તકની રજૂઆત કરી, અને એમણે એટલે કે એડમ સ્મિથે પોતાના અર્થશાસ્ત્ર અંગેના વિચારો રજૂ કર્યા. પણ એ વિચારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એની પહેલાં ફરીથી એક વખત આખો પશ્ચિમના દેશોની અંદર અર્થશાસ્ત્ર વિશેનો ઉદ્ભવ એટલે કે શરૂઆત કેવી રીતે થઈ છે એ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં તમને કીધું હતું, ગ્રીક દેશમાં તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક રજૂ કર્યું અને એમાં પોતાનું આર્થિક ચિંતન એટલે કે આર્થિક વિચારો છે, આર્થિક પ્રવૃત્તિઓ અંગેના, અર્થશાસ્ત્ર અંગેના એ વિચારો એમણે રજૂ કર્યા. પછી ઔદ્યોગિક ક્રાંતિને લીધે શું થયું તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું એટલે જ્ઞાનના ક્ષેત્રમાં પણ અભ્યાસ અને સંશોધન છે એમાં પણ વિશિષ્ટીકરણ એટલે કે નવીનીકરણ આવ્યું. અભ્યાસની પદ્ધતિઓ, સંશોધનની પદ્ધતિઓ જે જૂની હતી એની જગ્યાએ આધુનિક નવી પદ્ધતિઓ આવી. ત્યાર પછી અભ્યાસ પદ્ધતિ એટલે કે શિક્ષણની પદ્ધતિ, જ્ઞાનની પદ્ધતિ છે એ કેવી બની તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ બની, આધુનિક પદ્ધતિ બની, કે જેમાં માત્ર તર્ક કે કલ્પના આધારિત અભ્યાસ ન રહ્યા.
કોઈ વ્યક્તિ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કોઈ બાબતની, તો સીધે સીધો એનો સ્વીકાર કરવામાં ન આવે. એને પ્રયોગ કરી, ચકાસણી કરી, એની વાસ્તવિકતા તપાસવામાં આવે, ત્યાર પછી એ બાબતનો સ્વીકાર કરવામાં આવે છે. પછી માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા, ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો તમને આપ્યો છે 1750 થી 1830, બ્રિટનમાં કાપડ ક્ષેત્રે થઈ હતી. પણ એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલા માનવીના આર્થિક વર્તનનો, એટલે કે વ્યક્તિ કેવી રીતે ખર્ચ કરે છે, કેવી રીતે આવક પ્રાપ્ત કરે છે, કેવી રીતે વિનિમય કરે છે, કેવી રીતે આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ વિસ્તાર કરે છે, તો એનું આર્થિક વર્તન થયું. એનો અભ્યાસ કેમાં થતો હતો કે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનમાં, એટલે કે તર્કશાસ્ત્રની અંદર, તત્વજ્ઞાનની અંદર. પણ હવે સ્વતંત્ર વિષય તરીકે અર્થશાસ્ત્રની શરૂઆત થઈ. ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિને કારણે શું થયું તો કે મોટા યંત્રો, મોટા પ્રમાણમાં ઉત્પાદનો, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણ થવા લાગ્યા વિશ્વના મોટા ભાગના દેશોમાં, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં. તો એને લીધે શું થયું તો કે નવી આખી આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. જે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાઓ હતી, મર્યાદિત જરૂરિયાતોવાળું લોકોનું સાદું જીવન હતું, એમાં બધા પરિવર્તનો આવ્યા. શિક્ષણના સ્તર બદલા, ઉત્પાદનો, આર્થિક પ્રવૃત્તિઓ, એ બધામાં પરિવર્તનો આવ્યા. ત્યાર પછી 1776ના વર્ષમાં પ્રોફેસર એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ, એટલે કે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવા પાછળના કારણો શું હોઈ શકે, આવું પુસ્તક લખ્યું. અને એ પુસ્તકની અંદર એમણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા. એ વિચારો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. જય શ્રી કૃષ્ણ.